તુલસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ તો તારો વારો ચડ્યો છે કેમ? આજે તો દાબેલીની રેસીપી આપવાની છે. એના માટે બધી તૈયારી પણ થઈ ગઈ છે. સરસ, વાહ. ચટણી ગ્રીન લીધી છે, સાદી ચટણી, મીઠી, સેવ, બટર શેકવા માટે, શીંગ અને મસાલો તૈયાર કરવાનો છે. પાવ અને પાવ પણ રેડી. તેલ ગરમ મૂક્યું છે. ગરમ મૂકી દીધું છે. અને આપણે કચ્છી દાબેલીનો મસાલો લીધો છે. હા. અને તેલ થોડું થોડું ગરમ થઈ ગયું છે, તો આપણે હવે એમાં મસાલો એડ કરી દઈએ. આ તેલ છે ને સિંગ તેલ લઈએ ને એટલે બહુ મસ્ત સ્વાદ આવે અને સ્મેલ સરસ આવે. પછી મસાલો થોડો શેકવાનો સતળાઈ જાય મસાલો સતળાઈ ગયો છે એટલે આપણે એમાં બટેટા એડ કરી દઈએ. આજ તો તુલસી મને દાબેલી ખવડાવવાની છે. હા, આજે દાબેલી હું બનાવું છું. અને મસાલામાં બધું આવે જ છે. હા, પણ તોય ટેસ્ટ કરી લેવાનું એક વખત. પછી ટેસ્ટ કરીને થોડુંક લાલ મરચું એટલે કલર સરસ આવે. મિક્સ કરી દઈએ. મસ્ત મિક્સ કરવાનું. મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે ધાણા ધોઈને એડ કરી દઈએ. મસ્ત કલર આવ્યો. ધાણા ગ્રીન ચટણી લગાવી, થોડીક મીઠી ચટણી લગાવી દઈએ. હા. કરી દઈએ. અને ઉપરથી થોડા મસાલા શીંગ એડ કરી દઈએ. અને દાડમ નાખી શકાય પણ આપણને અવેલેબલ નથી થયું. અવેલેબલ નથી. મેળવું નથી. સરસ. પછી બીજી ભરી લઈએ. હા. તુલસી દાબેલી તું શેમાં શેકવાની છો? બટરમાં. પણ એ ઘરનું ને એટલે માખણ ને. હા, ઘરનું છે એટલે માખણ. એ બરાબર, તારી વાત. ચલો શેકી લઈએ. હા. લોઢી મેં પહેલેથી જ ગરમ કરી દીધી છે. ધીમા ગેસે હતી. ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા ગેસે શેકવાની. શેકાઈ ગઈ છે. હા, સરસ શેકાઈ ગઈ. હવે તેને આપણે નીચે લઈ અને તેલમાં વાવ. ગાર્નિશ કરી દઈએ. સેવ પાછળ આ રીતે રાખીએ ને તો શેકીએ ત્યારે હા, નહીં તો સેવ છે ને લોટીમાં બળી જાય છે. શેકવામાં આ રીતે હોય તો બળે નહીં.
તૈયાર મસ્ત. થઈ ગઈ છે. હમ ચાલો બધા જમવા. સરસ. ચાલો બધા દાળ થેન્ક યુ રોટલી. તુલસી. તને કેવી લાગે છે ટેસ્ટમાં તે મને કહે છે અને હા. બધા કોમેન્ટ કરજો મેં કેવી રેસીપી આપી છે તે. સરસ. બેન નાના ભાઈને હિચકાવી રહ્યા છે. માલા તો હાલા ગાય છે જો. હા હા. कुछ गाएगी आज तो. क्या गाएगी माला तू? हाँ ओके. हाँ. कैसे हो 3 4 चल बाजार 5 6 सच सच का 7 8 पल्लो पार 9 10 बस बस 9 10 बस बस नन्हे नन्हे पिल्ले दो चूहे से लगते वो रोटी नहीं खाते जो पीते दूध राते छो દાદો ને દાદીમાં ને બેટો બે રમે છે જો. તેજુ રમે છે જો. તું જો એ તો શું કરતો હશે? રમે છે મારો દીકરો, પપુડી વાળે છે. ડંગોરો કરે તેજુ. અરે વાહ, દાદાનો ડંગોરો લીધો, એનો મેં ઘોડો કીધો. સમજો સમજો જો જો ડંગોરો. અરે 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 તે દાદાનો ડંગોરો કર્યો જો. દાદાનો ડંગોરો કીધો. અરે વાહ, હાલ હાલ જો. જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા અને બધાને જાજાથી જય સ્વામી. એક સરસ મજાનું વિલા કિચનમાં રેસીપી, ખૂબ સરસ મજાનું અથાણું અને જમવાની વસ્તુ ખૂબ સરસ મજાની બતાવે છે. વિલા કિચન યુટ્યુબમાંથી તમે ટચ કરશો એટલે બતાવશે. એટલે ખૂબ સરસ મજાની અથાણા બનાવવા માટે કેવી રીતે બનાવવું એની બધી માહિતી મળશે. વિલા કિચન યુટ્યુબ ઉપર જોઈ શકશો. જય સ્વામિનારાયણ.